નમસ્કાર. આજે એક એવી વ્યક્તિની વાત કરવી છે કે જેની છાતીમાં મનુષ્યનું નહીં સાવજનું હૃદય હતું અને જેના જ્ઞાનતંતુઓ સ્ટીલના હતા. લાલજુ મોત હંમેશા તેમની આસપાસ મંડરાયા કરતું, પણ તેમનાથી જાણે કે ડરીને સલામત અંતર જાળવતું હતું. આ વ્યક્તિ એટલે ભારતીય વાયુસેનાના હવાબાજ અથવા તો એમ કહો કે ભેરીબાજ ફ્લાઇટ લેફ્ટનન્ટ દિલીપ પેરુલેકર, જેમના નામ આગળ દુઃખદ હૃદયે આજે મારે સદગત શબ્દ લગાડવો પડે છે. રવિવાર ઓગસ્ટ 10, 2025ના રોજ પુણે ખાતે તેમનું અવસાન નીપજ્યું. દિલીપ પેરુલેકર 1971ના ભારત પાક યુદ્ધના આપણા હીરો હતા. બલકે અહીં પણ હીરો શબ્દ આગળ વિશેષણ તરીકે મારે સુપર શબ્દ જોડવો રહ્યો. હોલિવૂડની ધ ગન્સ ઓફ નાવારોન અથવા તો વેર ઇગલ્સ ડેર જેવી ફિલ્મો જોઈ હોય તો તેમને અહીં ભૂલી જજો. બંને નરી કાલ્પનિક હતી. પેરુલેકર અને તેમના બે સાથી પાયલટોએ જે વાસ્તવિક સાહસ ખેડ્યું તેની પાસે એ ઉપજાવી કાઢેલી થ્રિલર ફિલ્મોની કશી વિસાત નથી. પેરુલેકરની સાહસ કથા લાંબી છે, પણ ટૂંકમાં પણ તે સાહસનો એક ઘટનાક્રમ જાણવા જેવો છે. 1971ના યુદ્ધમાં પેરુલેકર 10મી ડિસેમ્બરે સુખોઈ 7 ફાઇટર બોમ્બરના પાયલટ તરીકે લાહોરના પાકિસ્તાની રેડારને નષ્ટ કરવાના મિશન પર નીકળ્યા. આ તેમનું 7મું મિશન હતું. અગાઉ 6 વખત નસીબે તેમને સાથ આપેલો, પણ 7મા મિશન વખતે નસીબ રૂઠ્યું. પાકિસ્તાનની વિમાન વિરોધી તોપના ગોળાના જોરદાર પ્રહારે તેમના સુખોઈ 7 ફાઇટર બોમ્બરને પંગુ બનાવી દીધું. પેરુલેકર પેરેશૂટ વડે બહાર કૂદી પડ્યા અને એમ કર્યા વિના તેમનો આરો ન હતો. દુશ્મનના પ્રદેશમાં ઉતરાણ કર્યું, જ્યાં સ્થાનિક લોકોએ તેમની બેરહેમીપૂર્વક મારપીટ કરી અને તેમને લોહી લુહાણ કરી મૂક્યા. પેરુલેકર મૂર્છિત બન્યા. ભાનમાં આવ્યા ત્યારે લશ્કરી ખટારામાં હતા. આંખે પાટો બાંધી દેવાયો હતો. ઘણા કલાકો બાદ તેઓ બારી વગરની એક કોટડીમાં કેદી તરીકે બંધ હતા. કોટડીની સીલિંગ પર ઝાંખો બલ્બ પ્રકાશતો હતો, જેની સ્વિચ બહાર હતી. બલ્બ 24 કલાક ઓન રહેતો હતો. એક દિવસ અનાયાસે જ તેમને જાણવા મળ્યું કે તેઓ રાવલપિંડી ખાતેની જેલમાં હતા. 1965ના યુદ્ધમાં પણ ભાગ લેનાર દિલીપ પેરુલેકરે એક વાત મનમાં નક્કી કરી લીધી હતી: ભવિષ્યમાં ક્યારેક પણ જો યુદ્ધ કેદી તરીકે પકડાવાનું થાય તો કારાવાસમાંથી ભાગી છૂટવા માટે તમામ કોશિશો તેઓ કરી છૂટવાના હતા. એકવાર કમાન્ડિંગ ઓફિસર વિંગ કમાન્ડર MS બાવાએ તેમને એવું જોખમી કામ હાથ ન ધરવા સલાહ આપી, ત્યારે ખુમારીવાળા પેરુલેકરે બે ધડક જવાબ આપ્યો: દુશ્મનની કેદમાંથી ભાગી છૂટવું એ શું દરેક યુદ્ધ કેદીની ફરજ નથી? પેરુલેકરે રાવલપિંડી જેલમાંથી ભાગવાનો પ્લાન ઘડી કાઢ્યો. ભારતીય વાયુસેનાના બીજા પાયલટો પણ યુદ્ધ કેદીઓ તરીકે પકડાયા હતા. કુલ સંખ્યા 12 હતી. વખત જતાં શિયાળુ સવારે તેમને કોટડીની બહાર લોનમાં થોડો વખત તડકામાં બેસવાની છૂટ મળી. પેરુલેકરે ત્યારે ભાગવાનો પ્લાન સાથી હવાબાજોને જણાવ્યો. 9 જણાને તો એ સાહસ દુઃસાહસ જ લાગ્યું, પરંતુ ફ્લાઇટ લેફ્ટનન્ટ હરીશ સિંહજી તથા ફ્લાઇટ લેફ્ટનન્ટ માલવિનસિંહ ગ્રેવાલે દિલીપ પેરુલેકરની સાથે જોખમ ખેડી નાખવાનું નક્કી કર્યું. જોખમ બારોબાર હતું, કેમ કે રાવલપિંડીથી ભારતીય સીમાડો 75-80 કિલોમીટર છેટે હોવા છતાં દિલીપ પેરુલેકરે એ તરફની પૂર્વને બદલે પશ્ચિમમાં અફઘાનિસ્તાન તરફ ભાગવાની યોજના બનાવી હતી. પાકિસ્તાનની ભારતીય સરહદ પર એટલે કે ભારત પાક સરહદ પર પાકિસ્તાની સૈનિકોનો પહેરો સંગીન હતો, માટે પૂર્વમાં એ તરફ જવું જરાય સલાહભર્યું ન હતું. પશ્ચિમે અફઘાનિસ્તાન ત્યારે ભારતનો મિત્ર દેશ ખરો, પણ તેની સરહદ સેંકડો કિલોમીટર છેટે પડી જતી હતી. છેક ત્યાં સુધી પહોંચવું શી રીતે?
પહેલી વાત તો એ કે જેલમાંથી છટકવું શી રીતે. અંતે ઓગસ્ટ 1972માં પેરુલેકર, હરીશસિંહજી અને માલવીનસિંહ ગ્રેવાલ યુક્તિપૂર્વક રાવલપિંડીની જેલનું બંધન ફગાવીને છટક્યા. અફઘાન સરહદ તરફની લાંબી મજલ કેવી રીતે કાપી, માર્ગમાં તેમના પુરુષાર્થી અને પ્રારબ્ધમે એકબીજા સાથે આપસમાં કેવી બાજીગરી ખેલી, ઘટના પ્રવાહે કેવા અણધાર્યા મોડ લીધા, તેનું પૂરું વર્ણન ગજબનાક પકડ જમાવતી એક થ્રિલર કથા બની રહે છે. આ કથા ચિત્રો, નકશાઓ તથા આકૃતિઓ સાથે સફારીના અંક નંબર 247માં 23 પાનામાં પાથરીને મેં આપી હતી. હવે તે અંક ઉપલબ્ધ નથી, પણ વાંચવા માગતા હો તો એ થ્રિલર કથા વેબસાઇટ પરથી ખરીદી શકો છો. પેરુલેકર અને તેમના સાથીઓએ દાખવેલી જવામર્દીની કથા વિશે આપના મિત્રો સંબંધીઓને પણ જાણ કરો તો એ દિવંગત પેરુલેકરને અપાયેલી ઉત્તમ શ્રદ્ધાંજલિ હશે. આજે તેઓ આપણી વચ્ચે નથી, પણ તેઓ દિવંગત બન્યાથી વાયુસેનામાં શૂન્યાવકાશ સર્જાયો નથી. એટલા માટે કે ભારતીય વાયુસેનાનો પ્રત્યેક હવાબાજ કે જેને એર વોરિયર કહે છે એ દિલીપ પેરુલેકર છે. અને વાયુસેનાના સૂત્ર નભમ સ્પૃશમ દીપ્તમ ટચ ધ સ્કાય વિથ ગ્લોરી એ સૂત્રને યથાર્થ કરે છે. જય હિન્દ. ધન્યવાદ.